નમસ્કાર મિત્રો, આજે હું આપને એવી ફિલ્મની વાત કરવા જઈ રહી છું જે ફિલ્મે હસાવ્યો, રડાવ્યો અને ગોખણપટ્ટીના શિક્ષણ પર સૌથી મોટી કટાક્ષ કરી છે. એ ફિલ્મ છે 3 ઇડિયટ્સ. એ જીવન જીવવાની ફિલોસોફી શીખવે છે. આ કહાની છે 3 મિત્રોની સંઘર્ષની અને સૌથી વધુ સરસ ડાયલોગ ઓલ ઇઝ વેલ આ જાદુઈ મંત્ર છે. ફિલ્મની શરૂઆત જ ધમાકેદાર દ્રશ્યથી થાય છે. ફરહાન કુરેશી ફ્લાઇટમાંથી એમરજન્સી લેન્ડિંગ કરાવે. મિત્ર માટે બધું દાવ પર લગાવી દેવાને દુનિયાના નિયમો તોડવાની આ 3 મિત્રોની શરૂઆતની મોજ મસ્તી કોલેજના સમયમાં ગોખણિયા પટ્ટી શિક્ષણમાં ચતુરના સાથેના જે સંઘર્ષ રોડ ટ્રીપ પર નીકળે છે તે બધી વાતો ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરી છે. એન્જિનિયરિંગ કોલેજનો ફર્સ્ટ ડે. ત્યાં કોલેજના ડિરેક્ટર વીર સહસ્ત્ર બુદ્ધિ વિદ્યાર્થીઓ તેમને વાયરસ કહેતા. વાયરસ પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને સ્પેસ પેન બતાવે છે અને લાખો ડોલરનો ખર્ચે બનાવેલી અવકાશમાં ચાલી શકે તેવી પેન એ સૌથી મોટી સિદ્ધિ ગણાવે છે. ભીડમાંથી જ રાંચો એક પ્રશ્ન પૂછે, સર, જો અવકાશમાં પેન નહોતી ચાલતી તો પેન્સિલનો ઉપયોગ કરીએ તો શું ચાલત નહીં? આટલા ડોલર ખર્ચવાની શું જરૂરત? આ પ્રશ્ન આખી શિક્ષણ પ્રથાને પૂછાયેલો પ્રશ્ન છે. ભણવા માટે પૈસાની નહીં પણ ડ્રેસની જરૂરત છે, આમ રાંચોનું માનવું છે. રાંચોનું માનવું હતું શિક્ષણ ગોખવા માટે નહીં પણ જ્ઞાન મેળવવા માટે છે. તે હંમેશા કહેતો એન્જિનિયરિંગ મશીનોથી નહીં પણ મશીનના પ્રત્યેના પ્રેમથી થાય છે. જ્યારે તેને પૂછવામાં આવે કે કોલેજમાં કેમ આવો છો, ત્યારે તેને એક ભણવા માટે પૈસાની નહીં માત્ર ભણવાની ધગશ અને એક યુનિફોર્મની જરૂરત છે. સ્કૂલનો ડ્રેસ પહેરો અને જ્યાં મજા આવે ત્યાં ક્લાસમાં બેસી જાઓ. જ્ઞાન તો દરેક જગ્યાએ વહેંચાઈ રહ્યું છે, બસ લૂંટ લો. પિક્ચરમાં મશીનની સરસ વ્યાખ્યા આપી છે કે મશીન જે કામ સહેલું કરી આપે તે મશીનની વ્યાખ્યા છે. રાંચોનું માનવું હતું શિક્ષણ ગોખવા માટે જ નથી પણ જ્ઞાન મેળવવા માટે છે. જ્યારે ચતુર રટ્ટા મારીને પણ હોશિયાર બનવાનો કોશિશ કરતો હતો. એ ગોખણિયું જ્ઞાનનો એક પ્રતીક હતો. જ્યારે તેને એક સ્પીચ આપે છે ને તે સ્પીચનો જે ફેરફાર થઈ જાય છે ભાષામાં, તો ગોખણિયું પટ્ટીયું શિક્ષણ શું છે આ સ્પીચ પરથી આપણને ખૂબ સરસ રીતે પ્રતિપાદિત થાય છે. ગોખણિયા પટ્ટીના શિક્ષણ પર એક સણસણતો આ તમાચો છે. રાંચો, રાજુ ને ફરહાન આ પાક્કા 3 મિત્ર. રાંચો હંમેશ મિત્રોના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર. ફરહાને વાઇલ્ડ ફોટોગ્રાફર બનવું હતું. પિતાના ડરથી એ એન્જિનિયરિંગ કરવા લાગ્યો. રાજુના માથે ગરીબ બીમારમાં પરિવારની જવાબદારી, જેના કારણે તે હંમેશા ભગવાનની પૂજામાં જ રચ્યો પચ્યો રહેતો કે ભગવાન મને પાસ કરી દે. ફરહાને પોતાનું પેશન સ્વીકારવા માટે એ તૈયાર કરે છે અને રાજુને એ સરસ નોકરી માટે આત્મવિશ્વાસ જાગૃત કરે છે. આ મૂવીમાં તમને જરા પણ બોરિયત નહીં લાગશે. મૂવી જોતાં જોતાં સમય ક્યાં પસાર થઈ જશે અને એક સુંદર મેસેજ આપે તેવો આ મૂવી છે. એ ચોક્કસ જોવું જોઈએ. ખૂબ સુંદર ડાયલોગ છે, બચ્ચા કાબિલ બનો કાબિલ, કામયાબી તો ઝક માર કે પીછે આએગી. રાંચોએ આગળ જઈને ખૂબ મોટો સાયન્ટિસ્ટ બને છે. 3 ઇડિયટ્સ માત્ર એક વાર્તા નથી પણ એક જીવન શીખવે છે. જ્યાં રસ હોય ત્યાં જ કરિયર બનાવો, ડરને પાછળ છોડો અને મિત્રતા નિભાવો. દુનિયામાં સૌથી મોટી મિત્રતા છે.